આજરોજ ભુજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તારીખ 4/7/2025ના રોજ કરવામાં આવેલ ઠરાવ અને વળતરના પ્રાવધાનો સામે કચ્છના ખેડૂતોમાં ભારે રોષ પ્રસર્યો છે। આ અંગે આજે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર પાઠવી વિવાદાસ્પદ ઠરાવમાં વળતર અને જમીન વપરાશ અંગેના નિયમોમાં યોગ્ય સુધારા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। માસિક કે એકમ વળતર ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન માટે પોલ દીઠ ₹50,000 માસિક ભાડું દર વર્ષે 10% વધારા સાથે અથવા એક સાથે પોલ દીઠ ₹2 કરોડનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ। ટ્રાન્સમિશન લાઇન પસાર થતી વખતે કોરિડોર ઉપરાંત બંને બાજુ 10-10 મીટર જગ્યા છોડ્યા પછી જ બિનખેતીનો હુકમ આપવાના નિયમ પર પુનર્વિચાર કરવામાં આવે। એક સમાન વળતરની માંગ। કોરિડોરની કિંમત નક્કી કરવામાં ગામડાઓ 30%, નગરપાલિકા 45% અને મહાનગરપાલિકા 60% વચ્ચેનો ભેદભાવપૂર્ણ નિર્ણય રદ કરી બજાર કિંમત મુજબ એક સમાન ધોરણે વળતર આપવામાં આવે। વીજ અકસ્માતોમાં થતા માનવ મૃત્યુ અને પાક નુકસાની સામે વીજ કંપનીઓ પ્રીમિયમ ભરે તેવું વીમા કવચ અપાય। મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછા ₹15 કરોડ અને પાક નુકસાનીમાં ₹10 લાખનું ત્વરિત વળતર ચૂકવાય। જમીન મૂલ્યાંકન સમિતિ સામાજિક સંસ્થાઓની જેમ ખેડૂતોના ખેતરમાંથી નીકળતી વીજ લાઇન માટે પણ કમિટી બેસાડી દરેક ખેતરની અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવે। ઘટતી કિંમતનું વળતર વીજ પોલ કે વાયર પસાર થવાથી ખેડૂતોની જમીનની બજાર કિંમતમાં થતા 50% જેટલા ઘટાડા અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે। ટ્રાન્સમિશન કંપનીને લાઇન માટે માત્ર 25 વર્ષની જ પરવાનગી અપાય અને મુદ્દત પૂરી થયા બાદ કંપનીના ખર્ચે લાઇન દૂર કરવામાં આવે અથવા વળતર અપાય। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ખેડૂતોના હિતમાં ઠરાવમાં સુધારા ન થાય ત્યાં સુધી આ ઠરાવની અમલવારી અટકાવવામાં આવે અને આ મામલે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આપણું નામ, પરિચય અને કયા મુદ્દો? મારું નામ અજય મહારાજ, ગામ વાંટિયાથી આવું છું અને આજે મારી સાથે કચ્છના વિવિધ ગામડાઓના ખેડૂતો પણ સાથે છે। વરસાદના કારણે ખેડૂતોના આગેવાનો હરેક ગામમાંથી 2 આગેવાનો અમારી સાથે આજે જોડાયા છે અને મુખ્ય મુદ્દો અમારો એ છે કે જે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્રક જાહેર કરવામાં આવ્યો છે કે ખેડૂતોને 2 ગણું વળતર આપવું, એ વળતર ખેડૂતોને અસ્વીકાર્ય છે। એનો પરિપત્રને અસ્વીકાર્ય છે એટલા માટે અમે આવેદનપત્ર દેવા માટે કલેક્ટર સાહેબને આવ્યા છીએ। કયા મુદ્દાઓ હતા અને તમને સાહેબે કેવો સાહેબને હજી અમે મળ્યા નથી, સાહેબને હવે મળશું। રિસ્પોન્સમાં એવું છે કે મેન તો સાહેબને અમારે એ જણાવવું છે કે એ જે સરપંચોને તલાટીઓને જે પ્રેશર કરે છે કે ભાઈ તમે ગામમાંથી કમિટી બનાવો, ગામમાંથી આગેવાનો આપો, તો અમે એ લોકોને કહેવા માગીએ કે તમે આવું ખોટું પ્રેશર ન બનાવો, કારણ કે આ જે સરકારે પરિપત્રક જાહેર કર્યો છે એ કેવલ ને કેવલ કંપનીના હેતુ ઈચ્છુક છે। કારણ કે એનું હું તમને એક ઉદાહરણ પણ આપીશ કે જે રીતના આ એક ખેડૂતનું ખેતર છે, આખું આ એક કલર બોક્સ છે, એની કિંમત બજાર કિંમત ₹100 છે। તો આમાંથી મારે જુએ છે ખાલી એક જ કલર, જે કંપનીને જુએ છે કેટલું, તો કે ખાલી 500 મીટર જમીન જુએ છે। હવે આ ₹100ના જે કલરનું પેકેટ છે, એ જ રીતના અમારું જે 1 એકરનું કે 10 એકરનું ખેતર હોય એમાંથી એ નીકાળે કેટલું છે, ખાલી એક જ પોઈન્ટ। સમજો કે આ એણે 500 મીટર લીધું, આખા બોક્સમાંથી એને એક જ કલર જોઈએ છે, પણ આ જે આખું બોક્સ હતું એનો સેટ તો વિખાઈ ગયો, જેની કિંમત ₹100 છે કલરની, એ જ કલરની કિંમત તમને જુએ છે, તમે કહો છો કે આની ₹10 કિંમતની હું તમને ₹20 આપું છું। સરકાર પણ કંઈક આવી જ રીતના ખેડૂતોને આપે છે કે એની જે બજાર કિંમત ₹100 છે તો એની કિંમત ₹10 થતી હોય તો 10ની જગ્યાએ 20 આપે છે। તો એ જ રીતના આ કલર બોક્સમાંથી એક કલર નીકાળી લઈએ આપણે, એટલે આ બોક્સની કિંમત શું રહે છે? 0। આ બોક્સ કોઈ ખરીદશે એક કલર ઓછો હશે તો એ જ રીતના ખેતરની અંદર જ્યારે વીજ ટાવર ઊભો હોય, એ વીજ ટાવરની હોય એટલે એ 500 મીટરની જમીનમાં ના ₹20 અમને આપી અને અમારી જે પૂરેપૂરી જમીન છે એની વેલ્યુએશન કેટલી થાય છે? તો કે 0 વેલ્યુએશન થાય છે। એટલે હું તમામ મીડિયાના માફકથી આપને, કલેક્ટર સાહેબને અને ખેડૂતોને કહેવા માંગીશ કે આ જે સરકારે લોલીપોપ આપ્યો છે 2 ગણા વળતરનો, એ વળતર ઉપર તમે ન જાઓ, એની પાછળનો સંદર્ભ શું છે એ પણ જાણો, ખેડૂતોને કેટલું નુકસાન છે એ પણ જોઈ લો। તમારી સામે ઉદાહરણ છે કે આ કલરનું જે બોક્સ છે ₹100ની કિંમતનું, એમાંથી એક કલર નીકળી જાય એટલે આની કિંમત થઈ જાય છે 0। આ કલર બોક્સ કોઈ ખરીદવાનું નથી। એ જ રીતના ખેડૂતના ખેતરમાં જ્યારે વીજ ટાવર આવી જાય છે એક વખત, એટલે તમારા ખેતરની જો 20 લાખ કિંમત હોય અને એમાંથી 500 મીટર કાપી અને તમને ₹4 લાખ આપે છે સરકાર, પણ તમારું જે 10 એકરનું 1 કરોડનું ખેતર છે એ 10
5 એકરની તમારે ગણતરી એક જ કરવાની કે આ 5 એકર હવે 20 લાખમાં જશે. જે ખેતર એક સમયે 1 એકર 20 લાખમાં જતું હતું એની કિંમત 1 એકરના 5 લાખ રૂપિયા થઈને ઊભી રહેશે. તો અમે ખેડૂતોને જાગૃત કરીએ છીએ અને અહીંયા કનેથી કલેક્ટર સાહેબને અપીલ કરીએ છીએ કે સાવ તમે કંપનીના નિર્ણય ન લ્યો, કંપની સામું ન જુઓ, ખેડૂતો સામું જુઓ. ખેડૂતોનું જે ભવિષ્ય છે એ આપના હાથની અંદર છે. આપે જે નવો પરિપત્રક જાહેર કર્યો છે એ કોઈ પણ સંજોગમાં કોઈ પણ ખેડૂતને સ્વીકાર્ય નથી.